પ્રોગ્રામ સિવાય સાહેબ ક્યાં ફરવા નથી જતો, કારણ કે માં ચિંતા કરે. આજે પણ આશીર્વાદ લઈને આવ્યો છું. 2 પ્રોગ્રામમાં બેડો પાર કર. અરહમ શ્રી શાંતિનાથની ધૂન બોલે માં અને આપણો બેડો પાર થાય. બાપ માં માટે 86 વર્ષની ઉંમરે વિઝા કઢાવ્યા સિંગાપુરના. 2 વ્હીલચેર પર બેસીને માને સિંગાપુર દેખાડ્યું. કારણ એક દીકરો પોતાના દીકરાને દુબઈ અને સિંગાપુર મોકલે અને માને બોલો માત્ર વાગર પોતાના ગામમાં જ લઈ જાય. બસ ઈ કેમ હાલે? જેને આપણા માટે 20 વર્ષ સુધી સાહેબ મહાબળેશ્વર કે માથેરાનનું મોઢું નથી જોયું. આપણી માં આપણે પગ પર ન થઈએ ત્યાં સુધી ઘરની બહાર પગ ન મૂકે. આપણી માં જ્યારે આપણે બરાબર થઈ જઈએ મજબૂત, આપણા પરિવાર સાથે ફરવા જઈએ ને એને એક જ ઘરમાં રાખી દઈએ. કેમ હાલે બાપ? આ જગતમાં માને રાજી રાખજો, કારણ કે જગતનો વિકાસ એમાં જ છે. અને એ 6 પ્રકારની માતા છે સાહેબ. માતૃભાષા ઈ માં છે, સાચવજો. ગાય માતા ઈ માં છે, સાચવજો. નદી માતા ઈ માં છે, સાચવજો. ભારત માતા ઈ માં છે, સાચવજો. ધરતી માતા ઈ માં છે, સાચવજો. અને જેને જન્મ આપ્યો છે એ જીવે છે ત્યાં સુધી સાચવજો. 6 માં છે. લોકો મને બહુ લિમિટેડ બોલાવે પેઢીમાં, પણ જેને પેઢીનો શોખ હોય ને એ બોલાવે. કારણ કે પેઢીમાં છે ને થોડી વાર ભજન ચાલે, પછી આરતી ચાલે, ને થોડી વારમાં એ ગરબા ધડા ધડ ધૂમ ધડા ધડ. પણ અહીંયા તો હું માનું મહત્વ લઈને આવ્યો છું સાહેબ. રાતના 8 વાગ્યા એક દીકરો મમ્મીનો હાથ પકડીને દરવાજો ખોલવા જાય. પહેલે માળે દાદરે ચડ્યો અને જેવી લાઈટ ઓફ થઈ ગઈ મમ્મી ડરી ગઈ. તરત હાથ પકડી લીધો દીકરાનો. દીકરાએ ધીરે ધીરે દરવાજો ચાવીથી ખોલ્યો. મમ્મીનો હાથ પકડીને અંદર ડ્રોઈંગ રૂમમાં લઈને સોફા પર બેસાડ્યું. લાઈટ આવી. અચાનક માં બોલી, બાપરે લાઈટ ગઈ તો કેટલું અંધારું થઈ ગયું. મને ઝાંખું દેખાય. હવે મને ડર લાગે મારી આંખો પણ જતી રહી તો આવા અંધારાને જિંદગીભર સહન કરવું પડશે. ત્યારે દીકરો બોલ્યો, માં ચિંતા નહીં કર, તારા માટે અત્યારથી કોશિશ શરૂ કરી દીધી છે દુનિયાના કોઈ પણ ખૂણામાં. નીતિનભાઈ બોલું ત્યારે આજ આવવું જોઈએ, બીજું કાંઈ નહીં. પબ્લિક પણ નહીં. માં તું ચિંતા નહીં કર, દુનિયાના કોઈ પણ ખૂણામાંથી આંખ લઈ આવીશો. પણ માં એક વાત પૂછું? પૂછને દીકરા. મમ્મી મારી આંખો જતી રહી તો માં બોલી, મને છે ને દુનિયાના ખૂણા સુધી જતા આવડતું નથી, એટલે હું તારા માટે દુનિયાના ખૂણામાં જઈને આંખ નહીં લઈ આવું. પણ એક વાત કહું, ભગવાન ન કરે તારી આંખો જાય, પણ તારી આંખો જશે ને તો મારી વધેલી તને આપી દઈશ. આ માં છે. આખી દુનિયા સાથે ઝઘડો સાહેબ, બીજા દિવસે એ તમારી સાથે મારામારી કરવા આવી શકે. પણ એક માં સાથે ઝઘડો અડધો કલાક પછી એને સોરી કોઈ તમને તરત હાથ ફેરશે માથા પર. થાય દીકરા કાંઈ વાંધો નહીં. આ દુનિયામાં માફીનું બીજું નામ માં છે. આ દુનિયામાં ક્ષમાનું બીજું નામ માં છે. માંગો ઈ મળી જાય વરદાનનું બીજું નામ માં છે. એટલે ગુજરાતીમાં એક લાઈનમાં કહી દીધું, માં ઈ માં, બીજા બધાય વગડાના વાહ. આ જેટલી બહેનો બેઠી છે ને એની પેઢી થાય છે. જુઓ વચમાં બધા બહેનો તમે બેઠા છો. બાપા સાઈડમાં બેઠા છે, ભોળાનાથ અને ગણપતિ, આ બાપા બધા સાઈડમાં છે. પણ મેં જોયું માની ભક્તિ વધારે આ લોકો કરી રહ્યા છે. તમે જેટલા બેઠા છો બધાને ખૂબ અનુમોદના. આવી રીતે પેઢીમાં 2.5 કલાક બેસવાનું, બીજું કોઈ ન જુએ, મારી માં જુએ છે ને બસ. સાહેબ બહુ મજાની ચીજ આપું છું. જે ભોળાનાથ મા બાપ માટે રડ્યા હતા ને, ભોળાનાથ 3 લોકના નાથ છે. એકવાર ભોળાનાથને કોઈએ પૂછ્યું કે હે ભોળાનાથ, તારી જાત્રાએ ન આવી શકું જિંદગીભર, તો મને તમે માફ કરશો? તો ભોળાનાથે જવાબ આપ્યો, હું બહુ ભોળો છું, હું માફી તરત આપી દઉં ને વરદાન તરત આપી દઉં. એટલે રામને પણ વરદાન આપ્યું ને રાવણને પણ વરદાન આપી દીધું. અને તું મારી જાત્રા નહીં કરે ને કાંઈ વાંધો નહીં, એક કામ કરજે, તારા ઘરમાં એક મોટું તીરથ છે એની ચાકરી કરજે, આ ભોળો તને જાઓ જીવ વરદાન આપી દેશે બાપ. અને આ બેઠો છે ને નીતિન સાહેબ, પ્યોર ભોળાનાથનો કલર છે સાહેબ. આ માણસ દિલથી ગાય છે. એને કીધું મને ભોળાનાથ ગાવા દેજો. એને જ્યારે એમ કીધું ને કે જે પેઢીમાં આપણે જઈએ સચ્ચાઈ માની, એમાં કુળદેવતા ભોળાનાથ છે, તો એ ઘર બંધ કરી થોડી વાર નાચો, કારણ કે એને ભોળાનાથ ગાવું બહુ ગમે બાપ. હાલો પેલા ભોળાનાથને ગાઈએ, પછી દામજીભાઈના હાથે કેટલાક સન્માન કરીએ, અને ત્યાર પછી પ્રવીણભાઈ તપસ્વીઓના અને શૈક્ષણિક સન્માનમાં આગળ વધશે. પણ અહીંયાથી ઊભા નહીં થતા બાપ. અને આરતી એવી કરશું આપણે કે આ ઊંચી બિલ્ડિંગના લોકો પણ જોઈને હાથ જોડી દે બાપ. જેની છે એની પણ આખરે તો માં છે ને, હાથ જોડવા પડે. જય માતાજી. ભોલેનાથ
भोलेनाथ भोलेनाथ एक बिली पत्रम एक पुष्पम एक लोटा जल की धारा दयालु दयालु रीझ के देते हैं मोहे चंद्रमा फलचार। साहेब ई विश्वनो नाथ જેને કહેવાય એમાં બહુઆ પરિવારને આજ ગૌરવ લેવા જેવી વાત છે કે એના કુળ દેવતા છે સાહેબ। આખા જગતનો નાથ ભલામણા કદાચ ને મારા બહુઆ પરિવારનો કુળ દેવતા બન્યો હોય મારો ભાવી પણ દેવોમાં દેવ મહાદેવ સાહેબ આખા જગતનો નાથ જેને કહેવાય ત્રિલોકનો નાથ। આજે ભગવાનને એટલું જ કેવું છે કે હે બાપ ऊंचे ऊंचे बोले ना मंदिर तेरे बोले ना ऊंचा है तेरा धाम ओ कैलाश वाले भोले बाबा जय सोमनाथ ओ तुंगारेश्वर वाले भोले बाबा ओ त्रंबाऊ वाले भोले बाबा करते तुम्हें प्रणाम करते तुम्हें प्रणाम। नगर में जोगी आया नगर में जोगी आया वेद कोई समझ न पाया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 हर हर महादेव भोलेनाथ જેટલા પાણીવાળા છે નાચો નાચો। विभूत गले रुधमाला शेष नागली पुटायो महाको तिलक भल चंद्र वरनंद के लग जगायो अंग विभूत गले रुधमाला शेष नागली पुटायो तिलक भल चंद्र और नंद के लग जगायो नगर में जोगी आया अज में तेरी माया भेद कोई समझ न पाया यशोदा के मन माया वो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 हर हर महादेव भोलेनाथ 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 ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया
ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया। अरे अपने लाल को दर्श करामा मैं दर्शन को आया। अरे ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया। अपने लाल को दर्श करामा मैं कैलाश से आया। नगर में जोगी आया, एक घर में जोगी आया। अजब है तेरी माया, ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ 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 हर हर महादेव। भोलेनाथ 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 ઉત્તમભાઈ અમારા ઢોલીની માટે જુઓ ક્યાં વાત, આ તો જેણે માતાજી આપ્યો ને એ ઉડાડી શકે ભાઈ. આ લાખાઈ બેનનું પરિવાર છે. દેવજીભાઈ હાથ ઉપર કરો. દેવજીભાઈ મોટા દીકરા દેવજીભાઈ, પછી પ્રેમજીભાઈ. પ્રેમજીભાઈ ક્યાં છો? એના પછી રમણીકભાઈ, એના પછી નેમચંદભાઈ. આ ચાર ચોરસ એ મા બાપનું ગૌરવ છે. ચારે ભોળા છે બાપ, વગાડો. जितना जिसके भाग्य में लिखा, जितना जिसके भाग्य में लिखा उतना ही पाता है। मेरे भोले शिव लहरी, मेरे भोले के दरबार में सबका खाता है। मेरे भोले के दरबार में सबका खाता है। मेरे भोले के दरबार में सबका खाता एक है। मेरे भोले के दरबार में सबका खाता एक है। कि चाहे अमीर हो चाहे गरीब हो उनको एक समान, चाहे अमीर हो चाहे गरीब हो उनको एक समान। सबकी बिगड़ी वही बना दे भोलेनाथ, सबकी बिगड़ी वही बना दे हम भूतों के सरदार। मेरे भोले शिव लहरी, मेरे भोले के दरबार में सबका खाता एक है। मेरे भोले के दरबार में सबका खाता एक नगर है। में जोगी आया, वेद कोई समझ न पाया। हो सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ 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 हर हर महादेव। भोलेनाथ 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 से शक्ति के रोता जटा पर गंग वह दिन दा जटा खंड मुरुना डुमडवा। से शक्ति के रोता जटा पर गंग वह दिन दा जटा खंड मुरुना डुमडवा। शंखना नाद कहे शिव ने भजो दिन रात भोला ने भजो दिन रात शिव ने भजो दिन रात भोला ने भजो दिन रात शिव ने भजो दिवस ने रात भोला ने भजो दिवस ने रात। ए शिव ने भजो दिवस ने रात, हे दादा ने भजो दीव दिन रात, भोला ने भजो दीव दिन रात। अरे
છે. અમે આટલા મસ્તીમાં છીએ તો તમારા હાથની તાળીઓ તો થાય. બેઠા બેઠા કેમેરા જેટલાની તાળીઓ વાગે બધાને કવર કરો. તાળી વગાડો બાપ, મોજ પડે. તાળી તે મારા સચ્ચાઈ માનતી બાપ. જય હો. હે કાર્તિક ગણેશ શિવના બાળજી મૈયા અર્ધાંગીની નાદ સાનંદ જપે છે એક જ વાર. કાર્તિક ગણેશ શિવના બાળજી મૈયા અર્ધાંગીની નાદ સાનંદ જપે છે એક જ વાર. દેવો પણ કહે છે એક જ વાર, ભોળાને ભજો જીવ દિન રાત, ભોળાને ભજો જીવ દિન રાત, ભજો જીવ દિન રાત, ભોળાને 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 ભજો જીવ દિન રાત. હે ભોળાને ભજો જીવ દિન રાત, હે દાદાને ભજો જીવ દિન રાત, ભોળાને ભજો જીવ દિન રાત. સમજ પાસ. હે મુજો ભોળેનાથ આયો, મુજો ભોલેનાથ હે આયો, યંદો મુજો નાથ આયો, મુજો ભોલેનાથ હે આયો. નાતો ભાઈ નાતો મુજો ભોલેનાથ આયો. હે યાદ બ્રહ્મવતી નાથ આયો, કલ્યાણેશ્વર નાથ આયો, હે ત્રંબવતી નાથ આયો, હે કલ્યાણેશ્વર નાથ આયો. હે નાતો ભાઈ નાતો જતો મુજો નાથ આયો, નાચો ભાઈ નાચો, મુજો ભોલેનાથ હે આયો. આજ ભોલેનાથ આયો, આજ ભોલેનાથ હે આયો, યજો ભોલેનાથ એ આયો. મુજો ભોલેનાથ આયો. हे जरा डमरू बजावो शिव शंकर में पूजा करने आया हो. जरा डमरू बजाओ, शिव शंकर ने पूजा करने आया हूँ. जरा डमरू बजावो शिव शंकर में पूजा करने आया हो. जरा डमरू बजाओ, शिव शंकर ने पूजा करने आया हूँ. मैं पूजा करने आया हूँ, मैं भोग चढ़ाने आया हूँ. मैं तो पूजा करने आया हूँ, मैं भोग चढ़ाने आया हूँ. जरा डमरू जरा डमरू जरा डमरू बजाओ शिव शंकर में पूजा करने आया हूँ. जरा डमरू बजाओ, शिव शंकर ने पूजा करने आया हूँ. मेरे हाथ में मेवा मिश्री है, मैं भोग लगाने आया हूँ. हाथ में मेवा मिश्री है, भोग लगाने आया हूँ. जरा डमरू जरा डमरू जरा डमरू बजाओ शिव शंकर में पूजा करने आया हूँ. जरा डमरू बजाओ, शिव शंकर ने पूजा करने आया हूँ. मेरे हाथ में भांग धतूरा है, मैं पूजा करने आया हूँ. हाथ में भांग धतूरा है, मैं पूजा करने आया हूँ. जरा डमरू जरा डमरू बजाओ शिव शंकर में पूजा करने आया हूँ. जरा डमरू बजाओ, शिव शंकर में पूजा करने आया हूँ. वो मेरा भोला है भंडारी करता नंदी की सवारी. भोलेनाथ रे, ओ शंकर नाथ रे, वो कबरा भांग रगड़ के डोली तेरी, हाथ बबूत की डोली. शंभुनाथ रे, ओ शंकर नाथ रे, ओम नमः शिवाय शंभो, ओम नमः शिवाय. बोलो ओम नमः शिवाय शंभो, ओम नमः शिवाय. ओम नमः शिवाय शंभो,
ખબર પડી દામજીભાઈ આટલા બધા નાચે કેમ છે. મેં પૂછ્યું કેમ, તો કે આ જય ગણેશ છે. દામજીભાઈ જય ગણેશના નામથી ઓળખાય અને પેઢીના પ્રમુખ બનીને જેમણે મોભો બતાવ્યો છે પોતાનો, ઇન્વોલ્વ થઈને જે નાચ્યા છે, ભક્તિમાં જોડ્યા છે, અને મને મળ્યા પછી પણ મને વિવેક દેખાડ્યો, ઓર્ડર ન કર્યો, પ્રેમ કર્યો. સાહેબ દામજીભાઈ ઘણી ખમા, વર્ષો જૂની આ ઓળખાણ આજે આટલી તાજી પણ મને બહુ ગમ્યા સાહેબ તમે. અને યાદ રાખો, શબરી બોર ખાઈને નાચી છે, મીરા તાન તંબુરો વગાડી નાચી છે, નરસિંહ મહેતા કરતાલ વગાડી નાચ્યા છે, કૃષ્ણ વાંસળી વગાડી નાચ્યા છે. જે નાચે ને બાપ ઈ ભગત કહેવાય, કારણ કે ભગતને ભાન ન હોય, ભગવાન સિવાય કોઈ આન ન હોય બાપ. અને નાચે ને એની કમર ટૂંકી રહે, નાચે ને એને કોઈ દિવસ એટેક ના આવે, નાચવા વાળો ઝૂમતો જ હોય, પણ નોન સ્ટોપ નાચવું જોઈએ બાપ. ખાસ મહેમાન આવ્યા છે અમારા લાખાઈબેનના પરિવારના, જે યુએસએ થી આવ્યા છે. નામ છે કારણબેન અને નરેન્દ્રભાઈ. ક્યાં છો? કિરણબેન અને નરેન્દ્રભાઈ ક્યાં છો? કિરણબેન જરા ઊભા થાઓ. કિરણબેન, નરેન્દ્રભાઈ, યુ આર ફ્રોમ યુએસએ. જરા જોરદાર તાળીઓ અને વિધમથી એમનું સ્વાગત કરીએ. થેન્ક યુ. बड़ी दूर से आए हैं, प्यार का तोहफा लाए हैं. थैंक यू. જેમણે બી નિયાણી બહેનોને જે પુરસ્કાર મેળવવાનું જે બાકી હોય, રાઈટ સાઈડમાં દાતા પરિવાર બેઠેલા છે, ત્યાંથી મેળવી લેવા વિનંતી. હવે સૌથી પહેલા જેટલી ફ્રેમ છે ઉપર સંયુક્ત પરિવારની, અહીંયા નીચે લઈ લો કોઈ કાર્યકર્તા એક બે આવીને પ્લીઝ. ઉપર છે બધી ફ્રેમો, એને જરા નીચે લઈ લો અહીંયાથી. હવે જે લોકો બે દીકરાની સાથે રહે છે જલ્દી આવો. મમ્મી આવે કે પપ્પા આવે, દીકરો ના આવે, એક મમ્મી અથવા કોઈ એક પપ્પા, જલ્દી આવો. જે લોકો બે દીકરાની સાથે રહે છે, મારે એમનું મોઢું જોવું બાપ. બે દીકરા સાથે રહેતા હોય ઈ આવજો. હાઈલા, આ તો જૂના જોગી થાણા ને બાપ. બાપ કાંતિભાઈ ધન્યવાદ. બે દીકરાની સાથે રહે છે, મમ્મી પપ્પા ના આવ્યા હોય તો મમ્મી આવો, પણ બે દીકરા. તમને સંયુક્ત પરિવારનું આ નાનકડું સન્માન અમારા દાતા પરિવાર એટલા માટે આપે છે કે જુગ જુગ સાથે રહેજો. ભલે છતમાંથી પાણીનું ટીપું પડે, ઘરમાં સૂતી વખતે એક પગ બીજાને લાગે, પણ એક થાળીમાં સાથે જમવાની જે મજા છે ને સાહેબ. અહીંયા પધારો સાહેબ, વચ્ચે વચ્ચે. કાંતિભાઈ અહીંયા બસ. દામજીભાઈ, પહેલી ફ્રેમ તમે આપો, બાકીની 4 ફ્રેમ 4 ભાઈઓ આપે. ફ્રેમ ક્યાં લાવશો જરા હેલ્પ કરજો બધા, 2-3 જણા. થેન્ક યુ. આવો બા, આવો. થેન્ક યુ. ઓળખું કાંતિભાઈને, ઓળખું સાહેબ, પધારો. બસ તમને એટલું જ કહેવું છે કે દીકરાઓને કહેજો સાથે રહેવા માટે. 20-25 વર્ષ નીકળી ગયા, કોઈએ જોયું કે ન જોયું, પણ આજે માએ જોયું બાપ. તો કાંતિભાઈ પહેલા આ દામજીભાઈ કાંતિભાઈને તમે આપો. જય હો. પછી મોટા ભાઈ આવો. 4 ભાઈઓ ક્યાં છે? 4 ભાઈઓ દાતા પરિવાર. 4 ભાઈઓ. સૌથી પહેલો ભાઈ, બીજી ફ્રેમ. 1 મિનિટ. હા, બીજી ફ્રેમ. મોટો ભાઈ ક્યાં છે? મોટો ભાઈ ક્યાં છે? એ આપશે. દેવજીભાઈ ક્યાં છે? દેવજીભાઈ, ત્યાં સુધી તમે આ ભાઈ આવો, આપો. દેવજીભાઈ આવ્યા. દેવજીભાઈ તમારા હાથે. અને સાચવીને રાખજો, લોકોને પ્રેરણા આપજો કે સાથે રહેવા માટે આ ઇનામ મળે છે. બીજો જરાક જલ્દી જલ્દી આવજો. હા, બીજો આવી ગયા, અહીંયા આપજો. ફોટો જલ્દી પાડજો ભાઈ. દેવજીભાઈ આ ફ્રેમ અહીંયા, આ બાને ફોટો પડાવી લેજો. પછી બીજા ભાઈ પ્રેમજીભાઈ, ત્રીજી ફ્રેમ ત્રીજા બેનને આપજો. ધન્યવાદ. સંયુક્ત પરિવારનું એક જ સ્તવન છે પરિતા, બધા જુએ છે, ફોટો પાડે છે. તો ये बंधन तो प्यार का बंधन है बाप. आई सच्चाई ना आंगणे आया છે તો જોરદાર વર્ષો આ સંયુક્ત પરિવાર માટે. બોલ શ્રી સચ્ચાઈ માત કી. બીજા ભાઈ પછી સાથે ફોટો પડાવજો, બધા ફ્રેમ લઈને ઉભા રહેજો. ચાલ જયેશ. सूरज कब दूर गगन से, चंदा कब दूर किरण से, खुशबू कब दूर पवन से,
कब दूर बाहर चमन से ये बंधन तो प्यार का बंधन है, जन्मों का संगम है। બધાને નેમચંદભાઈ તમારા હાથે बंधन तो प्यार का बंधन है, जन्मों का संगम है। ममता के मंदिर की है तू सबसे प्यारी मूरत हो। ममता के मंदिर की है तू सबसे प्यारी मूरत, भगवान नजर आता है जब देखे तेरी सूरत। जब जब दुनिया में आए तेरा ही आंचल पाए, जन्मों की दीवारों पर हम प्यार अपना लिख जाए। ये बंधन तो प्यार का बंधन है, जन्मों का संगम है। ये बंधन तो प्यार का बंधन है, जन्मों का संगम है। सूरज कब दूर गगन से, કોઈ મુજે ભી દેખો. વન વીઆઈપી સ્પેશિયલ વ્યક્તિ અહીંયા આવ્યા છે જે મારા હૃદયમાં બેસેલા છે. ટ્રેનમાં મળે તો પોણો કલાકનો મેળાવો થઈ જાય. ઉત્તમ છેડા ઉગતો હતો ત્યારે એની કોઈ વાવા કરવા વાળું એ સમાજવતી આવ્યા હોય, મિત્રવતી આવ્યા હોય એવી રીતે સન્માન નહીં કરું, પણ મારું જીગર આવ્યો છે. લક્ષ્મીચંદ ચલ્લાનું સ્વાગત છે. જય હો લક્ષ્મીચંદભાઈ, હૃદયપૂર્વક તમારું સ્વાગત છે. બહુઆ ગોઠિયા ભાવિકો મતઈ સચ્ચાઈ માતાના ધામ વતી અને અમારા લાખાઈબેનના પરિવાર વતી ઘણી ખમ્મા તમારું સ્વાગત છે. ઓવર ટુ પ્રવીણભાઈ. પ્રવીણભાઈ, શૈક્ષણિક બધા જ સમુદાયના નામ લેજો. જે લોકોને આ પરિવારની ફ્રેમ મળી છે પ્રેરણા બનજો, સાથે રહેજો. જો મજા સાથ में है, जो मजा हाथ में है, वो मजा राख होने में नहीं है. પ્રવીણભાઈ, બહુઆ ગોઠિયા ભાવિક મંડળ વતી કાર્યકર્તા પ્રવીણભાઈ માઇકની જવાબદારી સાચવવા માટે આવજો સાહેબ. ધન્યવાદ. થેન્ક યુ. આ સંયુક્ત પરિવારનું એક નાનકડું સન્માન છે. સાથે રહેવામાં મજા છે સાહેબ. એક દીકરાને લોનાવાલા જવું હોય તો બીજો દીકરો દુકાન સાચવી શકે બાપ. ચોક્કસ. साथिया पुरावो द्वारे दीवड़ा महेंद्र. प्रगटावो राम। साथिया पुरावो द्वारे दीवड़ा प्रगटावो राम। आज मारे आंगणे पधारिया मां सच्चाई मारी, जय जय बोलो सच्चाई मानी, जय जय बोलो, जय जय बोलो सच्चाई मानी, जय जय बोलो। साथिया पुरावो द्वारे दीवड़ा प्रगटावो रात। आज मारे आंगणे पधारिया मां सच्चाई मारी, जय जय बोलो सच्चाई मानी, जय जय बोलो, जय जय बोलो सच्चाई मानी, जय जय बोलो।
સાથે ભેડી કરશે મારી સાથે ભેડી કરશે લો આદિ શક્તિમાં પાવા માડી જન્મ જન્મની હરસે પીડા જન્મ જન્મની હરસે એ જન્મ જન્મની હરશે પીડા જન્મ જન્મની હરશે જો દઈ દઈ તાળી ગાવો આજ એ ગાવો મારી ગાવો વાજિંતર વગડાવો આજ દઈ દઈ તાળી ગાવો આજે વાજિંતર વગડાવો આજ મારે આંગણે પધારિયામાં સચ્ચાઈ માડી જય જય બોલો સચ્ચાઈ માડી જય જય બોલો જય બોલો જય જય બોલો સચ્ચાઈ માડી જય જય બોલો ऊंचा है भवन ऊंचा मंदिर ऊंची है शान मैया तेरी चरणों में झुके बादल भी तेरे पर्वत पे लगे शैया तेरी સાંભળો, અત્યારે કોઈ દર્શન કરવા ઉપર નહીં આવો. જ્યાં સુધી પ્રતિમામાં આરતીથી પ્રાણ ન પુરાય ત્યાં સુધી આ ફ્રેમ છે એ તો તમારા ઘરે છે. જ્યાં સુધી આરતી ન થાય પ્રાણ ન પુરાય દર્શનનો કોઈ મિનિંગ નથી. આ તો આપણું ઘડિયાળ જોયું ને નીકળ્યા. અત્યારે કોઈ કાર્ય થઈ રહ્યું છે એમાં ડિસ્ટર્બ નહીં બાપ. ભગવાન તમારું ભલું કરે. એને આપી દો આજનો ટાઈમ. એ તમને 365 દિવસ ટાઈમ આપશે. જે દર્શન કરવા આવ્યા છે બીજી વાર આવજો, કારણ કે પ્રાણ ન પુરાય ત્યાં સુધી દર્શનનું મૂલ્ય નથી બાપ. એટલા માટે તો ગણપતિ પણ 1.5 દિવસના હોય છે, પછી માત્ર ફ્રેમ હોય, પ્રતિમા હોય. આરતી પછી 1.5 કલાક પ્રાણ હોય કોઈ પણ ચીજમાં, ત્યારે દર્શન કરવા રીત નાખજો બાપ. ત્યાં સુધી અમારા પ્રવીણભાઈ ઉપર આવ્યા, ગીત આપી દઉં, કારણ આ દુનિયામાં માંગો એ આપી દે માં. ન ઊંઘ આવે ત્યાં સુધી હાલડું ગાય માં. ભૂખ્યો રહે ત્યાં સુધી પોતે ભૂખી રહી માં. આપણને રડતો જોઈને રડે માં, આપણને હસતો જોઈને હસે માં. એટલે તો ગાય મારો રિપુલ, મેરી માં કે બરાબર કોઈ નહીં. हे काल रात्रि है कल्याणी तेरा जोड़ धरा पर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं मेरी ममता से जो गहरा हो ऐसा तो सागर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं जय हो माँ जय हो जैसे धारा और नदियाँ जैसे फूल और बगिया मेरे इतने ज्यादा पास है तू जब ना होगा तेरा आंचल नैना मेरे होगे जल थल जाएंगे कहाँ फिर मेरे आंसू दुख दूर हुआ मेरा सारा अंधियारों में चमका तारा नाम तेरा जब भी है पुकारा सूरज भी यहाँ है चंदा भी मेरे जैसा उजागर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं ये काल रात्रि है कल्याणी तेरा जोड़ धरा पर कोई नहीं मेरी माँ के बराबर 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 વિશેષ કાંઈ ન કહેતા. જય માતાજી. પ્રવીણભાઈ, વારા પછી વારો, મારા પછી તમારો. હલો હલો બોલો શ્રી સચ્ચાઈ માત કી. આપણે હર વર્ષે વિદ્યાર્થી સન્માન કરીએ છીએ, પણ આ વખતે સમયનો અભાવ હોવાથી આપણે જે એસએસસીમાં 90 ઉપર અને જેને ડિગ્રી લીધી છે એવા વ્યક્તિઓને આપણે સ્ટેજ પર બોલાવીશું. બાકીના બધાને આપણે ત્યાં બહુવા વિવાહનું જે કાઉન્ટર છે ત્યાંથી ઇનામ મેળવી લેવા વિનંતી. તે
તેવી જ રીતે આપણે તપસ્વીઓનું બી સન્માન કરીએ છીએ, આપણે સ્ટેજ પર બોલાવીએ છીએ. પણ આ વખતે પણ સમયનો અભાવ હોવાથી આપણે જે મોટી તપસ્યા કરી છે એને જ આપણે સ્ટેજ પર બોલાવીશું. બાકી બધાએ કવર બવા યુવાના કાઉન્ટર પરથી લઈ લેવા નમ્ર વિનંતી. જેનું નામ લે એ જલ્દી આવજો. પ્રવીણભાઈ એક સાથે પહેલા બધા નામ લઈ લો, પછી ધીરે ધીરે એ લોકોને બોલાવો અને એમનું સન્માન થાય. બધા નામ એક સાથે લઈ લો એટલે ઈ નજીક આવી જાય. પહેલા જેટલાને બોલાવવા માંગો છો બધા નામ એક સાથે લઈ લો. અમે એમના માટે વગાડશું. આમ દુનિયામાં લોકો ઘણું વગાડે, પણ અમે જે વગાડશું ને એ લોકોના સન્માનમાં વગાડશું. હવે હો, જેના નામ લે છે દોડીને આવજો, સમય બચે. બધા મેન ઇનામ જે છે ને એ કાઉન્ટર પર આપીએ છીએ, બાકી બધાને પાછળ લઈ લેવાના છે ઇનામ. તો મુખ્ય નામ જે સ્પેશિયલ પર્સન્ટેજ સાથે આવ્યા છે એમના નામ અહીંયા જાહેર થાય છે. જરા વગાડજો, કારણ કે ગમે એટલો પણ 10-20 પેઢીએ તમારો દીકરો છે, તો વગાડજો. નામ બોલજો પ્રવીણભાઈ. હવે એસએસસીમાં ચિરંજીવી વીર કેતન અમરસિંહ બહુવા જે એસએસસીમાં 96.80% આવ્યા છે, જે આપણે 24 વાગણમાંથી ફર્સ્ટ નંબર આવ્યા છે, તો તેઓ સ્ટેજ પર આવે અને તેનું સન્માન કરશે આપણા પ્રમુખ શ્રી દામજીભાઈ મણીલાલ બહુવા. નામ લીધો એ જલ્દી પધારજો. પ્રવીણભાઈ પહેલા બધાના નામ લઈ લો. ચિરંજીવી મનંગ કિરીટ વેલજી બહુવા, તેમને એસએસસીમાં 96.80% આવ્યા છે. ચપ્પલ કાઢીને આવજો બધા જ. 60% આવ્યા છે, એ તેમનું સન્માન કરશે કાનજીભાઈ બોડાલાલ બહુવા. અને જે ડિગ્રી LLBની જે ડિગ્રી પ્રાપ્ત કરી છે એવી કુમારી દ્રષ્ટિ અરવિંદ વેરસિંહ બહુવા, તેનું સન્માન કરશે આપણા ઉપપ્રમુખ દલસુખભાઈ. તેવી જ રીતે આપણે જે તપ કરે છે, તપસ્યાઓ કરે છે, એમાં વર્ષી તપ અરુણાબેન રતનસિંહભાઈ જેઠાલાલ બહુવા, તેમણે વર્ષી તપ કર્યું છે. રુશીલ હિતેશ પ્રેમજી બહુવા ગામ બોરોય, તેમણે સીધી તપની તપસ્યા કરી છે. તેવી જ રીતે વર્ષાબેન હિતેશ પ્રેમજી બહુવા ગામ બોરોય, તેમણે ધર્મચક્ર તપ કર્યું છે. તેવી જ રીતે દર્શનીબેન અરવિંદ વેરસિંહ બહુવા, તેમણે 21 ઉપવાસ કર્યા છે. તો તેઓ જેમને બધાના નામ લીધા છે તેઓ બધા સ્ટેજ પર આવે. સન્માન થઈ રહ્યું છે ભાઈ, વગાડજો. બહુઆનુખની શાન છે આ વાગડ ગામનું ગૌરવ છે. બહુઆનુખની શાન છે આ વાગડ ગામનું ગૌરવ છે. બહુઆનુખની શાન છે આ વાગડ ગામનું ગૌરવ છે. બહુઆનુખની શાન છે આ વાગડ ગામનું ગામ છે. બહુઆનુખની શાન છે આ વાગડ ગામનું ગૌરવ 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 છે.
જ રીતે નેવિન વિનોદ રાયસી બહુવા તેમનું બી વર્ષી તપ ચાલુ છે, તે બી સ્ટેજ પર આવે. જેમને તપસ્વી તરીકેનું સન્માન મળી રહ્યું છે તે પણ ઉપર પધારજો. આપની ખૂબ અનુમોદના. તપ ધર્મનો જય જયકાર, તપસ્વીનો જય જયકાર, તપ ધર્મનો જય જયકાર, તપસ્વીનો જય જયકાર, જય જયકાર જય જયકાર, તપ ધર્મનો જય જયકાર. જય જયકાર જય જયકાર તપ ધર્મનો જય જયકાર. ગણી ખમ્મા ગણી ખમ્મા, તપસ્વીને ગણી ખમ્મા. તપસ્વીનો જય જયકાર. ગણી ખમ્મા ગણી ખમ્મા, તપસ્વીને ગણી ખમ્મા. ઘણી ખમ્મા તપસ્વીને ઘણી ખમ્મા. જય જયકાર જય જયકાર, તપસ્વીનો જય જયકાર. જય જયકાર જય જયકાર, તપસ્વીનો જય જયકાર. વિદ્યાર્થીઓને ખૂબ ધન્યવાદ. અમારા ત્રંબો ભાવિક મંડળ વતી, અમારા સર્વે બહુવા ભાવિક મંડળ વતી તપસ્વીઓની ખૂબ ખૂબ અનુમોદના. તપસ્વીઓનું સન્માન થઈ રહ્યું છે અત્યારે. આવો તપસ્વીઓ જેમનું નામ લીધું છે પધારજો. મારી ઈચ્છા છે ત્યાર પછી દાતા પરિવારનું પણ સન્માન કરવાનો લાભ લઈ લેજો, જેમણે આટલી સરસ મહામૂલી હે ઉડી ઉડી જાય ઉડી ઉડી જાય, મારા માના નામની પતંગ નભમાં ઉડી ઉડી જાય. આજે આકાશમાં ઘણી પતંગ ઉડતી હશે, પણ જે જીવદયા પ્રેમી હશે એ ઉડતી પતંગને જોઈને બસ શ્વાસ લઈ લેતા હશે, કારણ કે આજનું જૈનો માટેનો મહત્વનો દિવસ જીવદયા છે. પણ આજે આપણે પતંગ ઉડાવીએ તો માતાજીના નામનું પતંગ ઉડાવીએ. પણ અહીંયા તપસ્વીઓનું સન્માન થઈ રહ્યું છે. તપસ્વી આવ્યા કે નહીં? આ તપસ્વી છે. ત્રીજું વર્ષી તપ, શ્રેણી તપ. એક મિનિટ કીબોર્ડ. થેન્ક યુ. સિદ્ધિ તપની આરાધના આ દીકરાએ કરી છે. જરા જોરદાર તાળીઓ આપજો આ દીકરાને. હે ગણી ખમ્મા તપસ્વીને ગણી ખમ્મા. બોલો બિરાદર જોર સે જૈનમ જયતી શાસનમ. બિરાદર જોર સે જૈનમ જયતી શાસનમ. થેન્ક યુ. પ્રવીણભાઈ, દામજીભાઈ, દાતા પરિવારનું સન્માન અત્યારે કરી લો તો કે પછી કરશું? આરતી પછી? તો મારી ઈચ્છા છે કે આરતી પહેલા લેશો તો માહોલ બની રહેશે, કારણ કે એકવાર આરતી થાય એટલે બધું પૂરું થાય. ઈચ્છા એવી છે કે તમે શરૂઆતમાં અત્યારે બોલો અને દામજીભાઈ તમારા વતી, ભાવિક મંડળ વતી દાતા પરિવારનું સન્માન લઈ લો. ભલે ભલે. તો આપની ઈચ્છા છે આરતી પછી, થાળ અર્પણ કર્યા પછી. ધન્યવાદ. તો માત્ર એક ભજન લઈએ છીએ, ત્યાં સુધી આરતીની તૈયારી કરી લેજો અને આખો દાતા પરિવાર મંચ પર આવજો. બધાને વિનંતી કરીશ, હવે આરતી માટે ત્યાં કાઉન્ટર છે ને એ પણ બંધ કરી નાખજો સાહેબ. અહીંયા પણ એક કાઉન્ટર છે, બંધ કરજો. આરતીમાં કોઈ ક્રિયા ન થાય. ત્યાંનો કાઉન્ટર બંધ, ત્યાં એક કાઉન્ટર છે પાછળ. ત્યાં શું મળે છે મને ખબર નથી, બહુ સરસ ચીજો મળે છે. ત્યાં કાંઈક મળે છે, ટોળું ત્યાં જ છે. 2-3 ભાવિકો ત્યાં જાય અને ઓલો ફોટોગ્રાફર જે ડોમમાં 360 ડિગ્રી કેમેરો ફેરવે છે, નીતિનભાઈ, આરતીમાં બધું બંધ કરાવજો સાહેબ. હા, નહીં તો લોકો આરતી ભૂલી જાય છે પોતાની ડિઝાઇન પાછળ. પહેલી વાર જોયું. હા,
લોકો પેઢીમાં ગોળ પોતે ફરે, માના ગરબા રમે. અહીંયા જુઓ ને, વચમાં ઊભો છે ને કેમેરો ગોળ ફરે છે. બોલો, આ પહેલી વાર જોયું. ફોટોગ્રાફર કેમેરા ભાઈ બંધ કરજો આખું આ. થેન્ક યુ. કોઈ પણ આવે નહીં ફરાવતા, કારણ કે મોબાઈલ ગોળ ફરવો ન જોઈએ, પેઢીમાં આ બધા ગોળ ફરવા જોઈએ. ત્યાં પણ કોઈ ક્રિયા નહીં. હા સાહેબ, આરતીની શરૂઆત થઈ રહી છે એટલે કોઈ ક્રિયા નહીં તો ઓલા આરતીમાં ધ્યાન નહીં હાલે. બહુ મહત્વની ચીજ છે સાહેબ. આ વેલકમ જ્યુસ પણ થોડી વાર માટે બધું બંધ. કેટરિંગ સર્વિસ આ લાસ્ટનો છે, લઈ જાઓ. બધું બંધ. અને કોઈનું મોટું હેઠું હોય તો પાણી મંગાવી પી લેજો. કેટરિંગ સર્વિસ થોડા પાણી કા સર્વિસ કરવા દેના, હમકો દોષ લગેગા બાપ. કેટલાકનો તો નિયમ હોય સાહેબ, ગામમાં જાય ને તો મોઢું પછી ભરે, પહેલા માના મંદિરે જાય સાહેબ. નાવાનું પછી, પહેલા માને નમવાનું બાપ. આને દિલ ભરીને આપ્યું છે. પુરુષાર્થ કેટલું પણ કરી લો, પુણ્ય હોય ને, પુણ્ય તો 1 રૂપિયામાં 1 કરોડ રૂપિયાની લોટરી લાગી શકે બાપ. અને આ માનો બોલાવો આવ્યો બાપ. એક વાત કોરા કાગળ પર લખી આપું સાહેબ, 22 તારીખના ઘરમાં દીવો કરજો, કારણ કે સિદ્ધાચલ તીર્થનો 11મો જીર્ણોદ્ધાર કરાવીને રામ અને ભરત મોક્ષમાં ગયા છે. જૈનોના ઇતિહાસમાં એ સિદ્ધાર્થમાં કહેવાય છે. અને કોઈ વાડ વાંકો નહીં કરી શકે સાહેબ. એટલી તાકાત આ રામ નામની ભક્તિમાં ને શક્તિમાં છે. તમને કહી દઉં, 108 પાર્શ્વનાથમાં સ્તંભન પાર્શ્વનાથ નામ છે ને, એ શ્રી રામે આપ્યું છે પાર્શ્વનાથને નામ, સ્તંભન પાર્શ્વનાથ. અષાઢી શ્રાવકે 3 પ્રતિમા બનાવેલી, એમાં એક સ્તંભન પાર્શ્વનાથની પ્રતિમા છે. રામે પાર્શ્વનાથ ભગવાનને પ્રાર્થના કરી અને દરિયો થંભી ગયો, એટલા માટે એમનું નામ સ્તંભન પાર્શ્વનાથ આપ્યું છે સાહેબ. ખંભાતમાં જાઓ તો તમને એના દર્શન થશે સાહેબ. આ આપણા ધર્મનો ડંકો છે, વગાડજો. 22 તારીખ સુધી એવી પેઢી કરજો. અને અહીંયા જેટલા બેઠા છો સાહેબ, આવી મોટી પેઢી ન કરાવી શકો તો નાની કરાવજો ને, નાની ન કરાવી શકો ને તો રોજ પેઢી ઘરમાં કરજો. કેવી રીતે? મમ્મી જમવા બેસે, પપ્પા જમવા બેસે ને, તો એને પહેલો કોડિયો પોતાના હાથથી ખવડાવજો. આના જેવી કોઈ પેઢી નથી બાપ. પોતાના હાથે ખવડાવવાનું. માં હાથ નહીં બગાડ, આજે આખી થાળી હું જમાડું. આપણને તો ખબર ન હોય આપણી મમ્મી ડાયાબિટીસમાં કઈ ગોળી લે છે, પણ ગામની બહાર નીકળી એટલે તરત કહીએ આ મારી મમ્મી ને આ મારા પપ્પા સાહેબ. ચાલો આરતી માટે દાતા પરિવાર અને અધિકારી ગણ ઉપર આવી જાઓ. અને આમંત્રિત મહેમાનો નેમચંદભાઈ, જેને આપ બોલાવવા માંગો છો, ઉપર આવી જાઓ. અમારા ભૂદેવ બહુ સરસ છો સાહેબ. એક ગણપતિ છે ને એક બરાબર એકદમ પતલા પતલા ગોઠિયા લાગે, કેટલા સરસ છે સાહેબ. ભૂદેવ, આપનું નામ શું સાહેબ? ભાવેશભાઈ, મને બહુ ગમ્યું. આપે જે ભાવથી સ્થાપના કરાવીને જે ભાવથી બેઠા છો, ખૂબ ધન્યવાદ. માં આપને બહુ સહાય આપે. આપ આરતીની તૈયારી કરો. અમે આ ભજન પછી આરતી, એનાથી પહેલાં 9 વખત મંત્ર, પછી ધૂપને ધુમાડે, પછી આરતી, પહેલી આરતી પછી બીજી આરતી ભોળાનાથની, ત્યાર પછી કપૂર પ્રગટાવજો બંને આરતીમાં, અને ત્યાર પછી થાળ આપશું. આરતી થોડી લાંબી ચાલશે, કારણ કે દાખલા વગર આરતી પૂરી નથી થતી બાપ. ધન્યવાદ. આરતી કરવા વાળા થાકતા નહીં ને હારતા નહીં. તમે ઉપર ગોઠવાઈ જાઓ ત્યાં સુધી હું છે ને માતાજીને તેડું મોકલું બાપ. હાલો રિપુલભાઈ. સાચી જ્યોતો વાલી માતા, માતા તેરી જય જયકાર. અહીંયા નીતિનભાઈ, વિડીયોગ્રાફર નીતિનભાઈ, આ ગીતમાં જે આધોઈમાં ને ત્રંબોમાં જીવદયાનું કાર્ય થયું છે, આ પેઢી નિમિત્તે દાતા પરિવાર વતી એ વિડીયો દેખાડજો સાહેબ. દાતા પરિવારે માત્ર આપણને પ્રસાદ નથી જમાડ્યો, અબોલ જીવોને, કીડીને કીરિયાળું, કૂતરાને રોટલા ને ગાયને ઘાસ આજની તારીખમાં ગામમાં ખવડાવ્યું છે. આજે પહેલી આરતી થઈ સવારની, અને બીજી આરતી આજે પણ ગામમાં થશે. નેમચંદભાઈ, આરતી શરૂ થાય તો ત્યાં ભોપાને કહેજો બાપ, માના મંદિરે પણ આરતી તો થવી જોઈએ બાપ. વિડીયો દેખાડજો જીવદયાનો. હાલો. तूने मुझे बुलाया शेरा वालिए, मैं आया शेरा वालिए. ओ तूने मुझे बुलाया सच्चा मात रे, मैं आया
और तूने मुझे बुलाया शेरावालिए, मैं आया शेरावालिए। ओ तूने मुझे बुलाया सच्चाई मान रे, मैं आया सच्चाई मान रे। ओ शेरावालिए, आहा, पहाड़ा वालिए, आहा, लहरा वालिए, माँ तूने मुझे बुलाया सच्चाई मान रे, मैं आया सच्चाई बात रे। ओ तूने मुझे बुलाया सच्चाई बात रे, मैं आया सच्चाई बात रे। जग है एक बंजारा, सारा जग है एक बंजारा, सबकी मंजिल तेरा द्वारा, सबकी मंजिल तेरा द्वारा। ऊंचे पर्वत लंबा रास्ता, ऊंचे पर्वत लंबा रास्ता, ऊंचे पर्वत लंबा रास्ता, पर मैं रह ना पाया सच्चाई बात है। तूने मुझे बुलाया सच्चाई बात रे, हो तूने मुझे बुलाया सच्चाई बात रे, मैं आया सच्चाई बात रे। कौन भिखारी, कौन है राजा, कौन भिखारी, एक बराबर तेरे सारे पुजारी माँ, एक बराबर तेरे सारे पुजारी। तूने सबको दर्शन देके दर्शन देकर, तूने सबको दर्शन देकर अपने गले लगाया सच्चाई मात रे। तूने मुझे बुलाया सच्चाई मात रे, ओ तूने मुझे बुलाया सच्चाई मात रे, मैं आया सच्चाई मात रे। ओ तूने मुझे बुलाया सच्चाई मात रे, मैं आया सच्चाई मात रे। और तूने मुझे बुलाया सच्चाई मात रे, मैं आया सच्चाई मात रे। और मैं आया सच्चाई मात रे। ओ मैं आया सच्चाई मात रे। प्रेम से बोलो, जय सच्चाई माँ, प्रेम से बोलो, जय सच्चाई माँ, और सारे बोलो, जय सच्चाई माँ, और सारे बोलो, जय सच्चाई माँ, अरे आते बोलो जाते बोलो, जय सच्चाई माँ, अरे आते बोलो जाते बोलो। जय सच्चाई माँ, वो कष्ट निवारे, जय सच्चाई वो माँ, पार निकाले, जय सच्चाई माँ, देवी माँ भोली भर दे झोली, जय सच्चाई माँ, देवी माँ भोली भर दे झोली। जय सच्चाई माँ, 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 सच्चाई माँ, सच्चाई माँ, मेरी माँ, सच्चाई माँ, जय सच्चाई माँ, जय सच्चाई माँ, जय सच्चाई माँ, जय सच्चाई
सच्चाई माँ जय 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 सच्चाई माँ હલો ભવા મિત્ર મંડળના બધા અધિકારીઓ ઉપર આવી જાય અને બોરેલી સોશિયલ ગ્રુપના અને મારા મહેમાનો ઉપર આવો. અમરસિંહભાઈ, કાંતિભાઈ ઉપર આવો. શામજીભાઈ બધા ઉપર આવો. 1 કલાક પૂરી ભક્તિ કરવાની છે. 1 કલાક પૂરી ભક્તિ કરવાની છે અને માતાજીને હાજરા હાજર બોલાવવાના છે. શાંતિભાઈ તમે બધા ઉપર આવો. વડીલો ભુવા મિત્ર મંડળ ના બધા અધિકારી આવી ગયા. લાખાઈબેન કોરસી ભૂરા ભુવા પરિવારના બધા યુવા મિત્ર મંડળ ભુવા યુવા ઉપર આવો. 10 મિનિટ પછી ઉપર આવો. ભૂદેવ હમણાં આરતી નથી પ્રગટાવતા નહીં, પહેલા ધૂપ છે. પહેલા ધૂપ છે ભૂદેવ, પછી આરતી આપજો હાથમાં. પહેલા ધૂપને તમારે આહવાન કરવાનું છે ભૂદેવ, સમજી ગયા સાહેબ? એનાથી પણ પહેલા બધાને પાછળ જેટલા છો બધા 9 વખત માં સચ્ચાનો મંત્ર બોલાવું છું. આ ક્ષેત્ર વિશુદ્ધિ કહેવાય, એના માટે વિધિ તો ઘણી છે. બૂટ ચપ્પલ પગરખા હજી પણ શાનો શોકતથી પહેર્યા હોય તો કાઢી નાખજો. કારણ કે રસ્તા પર બૂટ વાળો ચાલતો હોય ને ચપ્પલ વગરનો ચાલતો હોય ને બંનેના હાથમાં એપલ મોબાઈલ હોય, લોકો કોને નમે ખબર છે? જેના પગમાં ચપ્પલ ન હોય પણ હાથમાં મોબાઈલ હોય ને કહેવાય આ મહાન હાથમાં લાગે, નમો એને. બાટાના શૂઝ પહેરો તોય તમને ન નમે, પણ જેના પગમાં ચપ્પલ ન હોય ને મોબાઈલ હાથમાં એપલ હોય એને લોકો નમી પડે. બાપ કોઈ માનતા હશે, નમો આને બાપ. તો સૌથી પહેલા અહીંયા જેટલા મંડળ ઊભા છો, કંઈ કામ ન હોય તો અહીંયા મારી સામે બેહો, મજા આવશે. અથવા ત્યાં ઉપર સ્ટેજ પર બેસી જાઓ, મજા આવશે સાહેબ. કેમ કે ઊભા રહીએ ને તો એમ લાગે વસ્તી છે, પણ બેસીને બેસજો ને તો મસ્તી લાગશે માતાજીની. બેસીને ભક્તિ. બધા મંત્ર બોલજો શંખનાદ સાથે. મંત્ર તમને આવડતું હશે હાથ જોડીને બોલજો. 9 વખત ક્ષેત્ર વિશુદ્ધિ કરવા માટે મંત્ર બોલાય, જેથી મારું મન, તમારું મન, તન બધું શુદ્ધ થાય. હજી ત્યાં કેટલીક ક્રિયા ચાલતી હોય તો બધું બંધ કરજો. બહાર ઊભા છે ભોજન કરતા હોય તેમને કહીશ કે થોડીક વાર માટે મોઢું ધોઈને પણ બેસી જજો, બીજી વાર થાળી લેજો, પણ માત્ર આરતીનો ટાઈમ સાચવી લો. બાપ તમારા ઘરમાં કોઈ વ્યાધિ ઉપાધિ આવવા નહીં દઉં. બધી મને મુબારક. મંડળ હાથ જોડશો સાહેબ, નીચે ઊભા છે બધા સાહેબ, કોઈ વાતો ન થાય સાહેબ પ્લીઝ. શબ્દ છે ઓમ રીમ શ્રીમ ક્લીમ શ્રી સચ્ચાઈ માતાએ નમઃ. ઓમ રીમ શ્રીમ ક્લીમ શ્રી આ શક્તિ મંત્ર છે. આપણું સારું થાય. જેવી રીતે મોબાઈલ આવો ત્યારે એક મંત્ર બોલાય, હલો આવે ને, પછી પોણો કલાક ચીપકી રહીએ. અહીંયા માત્ર 9 વખત ચીપકી રહેજો બધા. બેન રેણુકા સાથ આપશે શંખ સાથે. ઓમ રીમ શ્રીમ ક્લીમ શ્રી સચ્ચાઈ માતાએ નમઃ. ઓમ રીમ શ્રીમ ક્લીમ શ્રી સચ્ચાઈ માતાય નમઃ. ઓમ રીમ શ્રીમ ક્લીમ શ્રી સચ્ચાઈ માતાએ નમઃ. ઓમ રીમ શ્રીમ ક્લીમ શ્રી સચ્ચાઈ માતાય નમઃ. ઓમ રીમ શ્રીમ ક્લીમ શ્રી સચ્ચાઈ માતાએ નમઃ. ઓમ રીમ શ્રીમ ક્લીમ શ્રી સચ્ચાઈ માતાય નમઃ. ઓમ રીમ શ્રીમ ક્લીમ શ્રી સચ્ચાઈ માતાએ નમઃ. ઓમ રીમ શ્રીમ ક્લીમ શ્રી સચ્ચાઈ માતાય નમઃ. ઓમ રીમ શ્રીમ ક્લીમ શ્રી સચ્ચાઈ માતાએ નમઃ. ઓમ રીમ શ્રીમ ક્લીમ શ્રી સચ્ચાઈ માતાય નમઃ. ઓમ રીમ શ્રીમ ક્લીમ
શ્રી સચ્ચાઈ માતાએ નમઃ. ઓમ રીમ શ્રીમ ક્લીમ શ્રી સચ્ચાઈ માતાય નમઃ. ઓમ રીમ શ્રીમ ક્લીમ શ્રી સચ્ચાઈ માતાએ નમઃ. ઓમ રીમ શ્રીમ ક્લીમ શ્રી સચ્ચાઈ માતાય નમઃ. હું 2 મંત્ર પૂરા કરું એનાથી પહેલા વિનંતી છે, જે લોકોએ હાથ હૃદય સ્પર્શી નથી જોડ્યા, ખોડામાં હાથ છે, એ લોકોને કહી દઉં છું 100 વર્ષ સુધી મોબાઈલ આવે તો ખોડામાં જ રાખીને વાત કરજો. ક્યાં રાખીએ છીએ? અહીંયા. અને પોણો કલાક ચીપકીએ છીએ તો આ ન કરાય. ભગવાનને ક્યાં બેસાડાય? હૃદયમાં. હાથ ક્યાં જોડાય? હૃદયમાં. આ બંને હાથ જોડીને બેઠા છે, એમની માતા નથી આ સચ્ચાઈ, પણ એ જાણે છે કે બધાની માં એ આપણી માં છે. હાથ અહીંયા જોડો સાહેબ, હૃદયમાં, કેમ કે માને ઘૂંટણમાં નહીં દિલમાં બેસાડાય. છેલ્લા 2 ઓમ રીમ શ્રીમ ક્લીમ શ્રી સચ્ચાઈ માતાએ નમઃ. ઓમ રીમ શ્રીમ ક્લીમ શ્રી સચ્ચાઈ માતાય નમઃ. ઓમ રીમ શ્રીમ ક્લીમ શ્રી સચ્ચાઈ માતાએ નમઃ. ઓમ રીમ શ્રીમ ક્લીમ શ્રી સચ્ચાઈ માતાય નમઃ. બોલ શ્રી આઈ સચ્ચા માત કી જય. હર હર મહાદેવ ભોળાનાથ કી જય. ગરવા ગજાનન મહારાજ કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. બહુ સરસ. અત્યારે ધૂપને ધુમાડે આહવાન થાય છે, બેસીને આરતી થાય ત્યારે ઊભા. અને તમને આરતી કરવી હોય તો ભગવાને તમને ઇન્સ્ટન્ટ લાઇટ આપી છે તમારા મોબાઈલમાં. લાઇટ કોઈ પણ હોય ને એને વંદન કરજો. ઘરમાં પણ સાંજના 6 વાગે તમે ટ્યુબલાઇટ કરો ને તો જ્ઞાની હશે ને એ ટ્યુબલાઇટને વંદન કરશે. કારણ કે આ દુનિયામાં એક જ જાગતો દેવ છે, એ છે પ્રકાશ. 33 કોટી દેવદેવીઓમાં અગ્નિ પ્રાગટ્ય થાય ને ત્યારે 4 ફેરા ફરાય છે. એક જ દેવ જાગતો છે, એ છે લાઇટ. હાથ જોડી આહવાન કરીએ માં સચ્ચાને, ગરવા ગજાનન મહારાજને અને ભોળાનાથને. ધૂપ ધૂપ, હા પછી આરતી. સચ્ચા તમારે દેવળે અરે મારી ઘમ કે ગુગળ ના ધો મારી નર નારી આપને નમન કરે હે મારે નર નારી તમને નમણું કરે નમે મોટા મોટા પ્રભુ. હે આવજો 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 બોયા કુળની માતરે સચાઈ માડી ધૂપનારે ધૂમાડે વેલા આવજો મારી આરતી રે ટાણે વેલે બેનો માથે ઓઢી લેજો. ત્રંબોયો ગામની માતરે સચામાં મારા હે યાવા ધૂપને રે ધુમાડે વેલાયા બીજો આરતી રે ટાણે વેલે રાયા બીજો. એવા મામલમાં સંદેશો મોકલે હે એવા મોમાઈ માં સંદેશો મોકલે હે આજ વિસલ માડી જુએ તમારી વાટ રે સચાઈ મારા
માત રે કુળદેવી મારા દુઃખને રે ધુમાડે વેલા આવજો. આરતી રે ટાણે વેલરા આવજો. ખમા ખમા માડી સચ્ચાઈ માને. એવા ભોલેનાથ સંદેશો રે મોકલે. ઓ એવા મહાદેવ સંદેશો મોકલે. અરે એવા જખદેવ સંદેશો મોકલે. ઓ એવા રામા પીર સંદેશો મોકલે. હે બોયા કુળ આજ ભવા કુળ જુએ તમારી વાટ રે એ માતા માડી દુઃખને રે ધુમાડે વેલા આવજો. આરતી રે ટાણે વેલા આવજો. આવજો. એવા આરતી રે ટાણે વેલરા આવજો. હે આવજો 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 કુળદેવી સચ્ચા માત રે ઓ માડી મારા દુઃખને ધુમાડે વેલા આવજો. આરતી ટાણે વેલરા આવજો. ઓ એવા આરતી ટાણે વેલેરા આવજો. ઓ એવા દુઃખને ધુમાડે વેલરા આવજો. હે એવા દુઃખને ધુમાડે વેલા આવજો. ઓ એવા આરતી ટાણે વેલરા આવજો. ઓ એવા દુઃખને ધુમાડે વેલા આવજો. એવા આરતી ટાણે વેલરા આવજો. બોલ શ્રી સચ્ચાઈ માતા કી. આપણે કોઈ પેઢીમાં ન કર્યું હોય એવું આજે કરીએ છીએ. એક ફોટો દેખાડું છું, જે દીકરીનું નામ છે પ્રીતિ ઉમેશ બોરીચા. આ દાતા પરિવાર છે ને, એમની આ ભત્રીજી છે. નીતિનભાઈ આજે હાજર નથી, પણ આ પરિવારે એને છે ને સાથે રાખી છે. પ્રીતિબેન ઉમેશભાઈ બોરીચા દીકરી હાજર નથી, ભગવાનના ઘરે છે, પણ આ પરિવારે એને યાદ કરી છે. પણ એની સાથે આ બહુવા પરિવારના ગોઠિયાઓના ઘરમાં કોઈ પણ દિવંગત વડીલોએ એમને પણ ભાવથી શ્રદ્ધાંજલિ આપી માને પ્રાર્થના કરીએ કે અમારા પિતૃઓ જ્યાં પણ હોય એમને શાતા પહોંચે, એમને સમતા પહોંચે અને અમારા ઉપર કૃપા દ્રષ્ટિ રહે અમારા પિતૃઓની. જેવી રીતે લાખાઈબેનના પરિવારમાં જે પણ દિવંગત છે, હાજર નથી, એમને શાંતિ મળે, એવી રીતે અમારા બહુવા ગોઠિયાઓના જેટલા પણ ભાવિકો છે એમના પરિવારમાંથી જે પણ દેવલોક પર્યા છે એ બધાને શાંતિ મળે એ ભાવથી માં આરતી કરીએ છીએ. ને આરતીનો અર્થ શું ખબર છે? આરતીમાં આપણી થાળી પડી જાય, દીવો પડી જાય અને જો બધું જ પડી જાય તો પણ જ્યોત છે ને સીધી રહેશે. તે માને કહેવાનું કે માં જેમ જ્યોત ઉપર જાય છે તેમ અમને પણ ઉર્ધ્વ ગતિ જોઈએ છે, હવે અમને નીચે નથી જવું માં. એ ભાવથી સચ્ચાઈ માને વર્ષ દરમિયાન કરેલી ભૂલોની ક્ષમા અમારા પર કૃપા વરસાવો, મતિ શુદ્ધ આપો, નીતિ શુદ્ધ આપો, તારો બાળક ખોટું ન કરે અને સુખ એને મળતું રહેવા ભાવ સાથે માં સચ્ચાની આરતી કરશું. 3 આરતી આપવામાં આવશે. શું કામ? નહીં તો એક આરતી હોય ને તો થોડીક વાર એક ઉતારે, પછી વળી બીજો ઉતારે, એટલે ઘડી ઘડી આરતી કપાય. આરતી અખંડ હોવી જોઈએ નિયમ પ્રમાણે. એટલે એક આરતી અખંડ થશે, જેને કોઈ નહીં બદલે, નેમચંદભાઈ. અને બીજી 2 આરતીમાં બધાને લાભ લેવાની છૂટ. આરતી ક્યારે પણ અખંડ કરજો, કેમ કે તમે આરતી એક કરીને બીજાને આપો એટલે વચમાં ઊભી રહી ગઈ, આ અવિવેક છે. એટલે જિંદગીમાં ક્યારે પણ આરતી કરો તો અખંડ થવી જોઈએ, બીજી આરતી બદલવાની છૂટ હોવી જોઈએ બાપ. આ નિયમ છે ને પકડી રાખજો. તો હાલો સૌથી પહેલા માની આરતી થશે. એ આરતી જે તમે ગાઓ છો એ થશે, એની સાથે અમારી આરતી જોડશું કપિલભાઈ, એના પછી દાખલા જોડશું અને માની મસ્તીમાં આગળ વધશું. ખબર નહીં આરતી ક્યારે પૂરી થશે બાપ, પણ અમે દિલ દઈ બેઠા છે માને, એટલે માને કહેશું દિલથી અમારી આરતી સ્વીકારજે. બોલ શ્રી આઈ સચ્ચા માતા કી. પરિતા સાથે બધા માથા પર ઓઢી લેજો. ओम जय श्री सच्चाई माँ, जय जय श्री सच्चाई माँ. भावी બધા ઊભા થઈને हर के भावी को संहर के गुण तारा गावी. ओम जय श्री सच्चाई माँ. गंगा
સ્થાન છે તારું માં. ઓ મારી સ્થાન છે તારું માં. ભાવિકોના મનને ભાવિકોના મનને હરનારું રે માં. ઓમ જય શ્રી સચાઈ માં. અમી ભરેલી દ્રષ્ટિ સદા વરસે તારી માં. એ વરસે તારી માં. મહેર કરીને અમ પર, મહેર કરીને અમ પર દર્શન દેજો માં. ઓમ જય શ્રી સચાય માં. ખડગ ત્રિશુલ વળી શોભે ભમર ભાલો ને ઓ હા. મૈયા બમ્બર ભાલો ને હાથ. સિંહ સવારી તારી, સિંહ સવારી તારી અદ્ભુત દિશે માં. ઓમ જય શ્રી સચા માં. ચંડ મુંડ પિશાચો સહાર્યા, નિર્ભય કર્યા તે માં. હે માં નિર્ભય કર્યા તે માં. મહાન શક્તિ તારી, મહાન શક્તિ તારી તું દુઃખ હરણી માં. ઓમ જય શ્રી સચાઈ માં. ભાવ ન જાણું ભક્તિ ન જાણું નવ જાણું સેવા. નવ જાણું સેવા. ભાવ ભક્તિ કઈ આપો ચતુરાઈ કઈ આપો. અમારી તારણી માં. ઓમ જય શ્રી સચાઈ માં. સંવત 2056 માં પુનઃ વિરાજામાં. એ મારી પુનઃ વિરાજામાં. મંગલ પ્રભાતકારી ઝાલર નો મતવાગે પ્રેમ બિરાજે માં. ઓમ જય શ્રી સચાઈ માં. ઓમ જય શ્રી સચાઈ માં. ઓમ જય શ્રી સચાઈ માં. ઈ ભક્તો ઉતારે મારી સચ્ચાઈ માની આરતી. હે ભક્તો તારે મારી સચાઈ માની આરતી. આ બાલુડા ઉતારે મારી સચ્ચાઈ માની હે આરતી. બાલુડાઓ તારે મારા સચાઈ માની આરતી. એ સચ્ચાઈ માની આરતી માં કુળદેવીની આરતી. સચાઈ માની આરતી રે કુળદેવીની આરતી. આ દુખિયા રે આવે મારી તમારા ચરણમાં. દુખિયા રે આવે મારી તમારા દુખિયા રે ચરણમાં. દુખિયા રે આવે મારી તમારા ઓ ચરણમાં. ગોઠિયા રે આવે માડી તમારા શરણમાં. આ દુખિયાના દુખડા ભાગો મારી સચ્ચાઈ માની આરતી. દુખિયાના દુખિયા ભાગો ભાગો મારી સચ્ચાઈ મારી આરતી. ભક્તો ઉતારે મારી સચ્ચાઈ માની આરતી. એ ભક્તો તારે મારી સચ્ચાઈ માની આરતી. આ બાલુડા ઉતારે મારી કુળદેવીની આરતી. એ બાલુડાઓ તારે મારી કુળદેવીની આરતી. આ વાંજિયા રે આવે મારી તમારા ચરણમાં. વાંજિયા રે આવે મારી તમારા ચરણમાં. વાંજિયાઓ આવે મારી તમારા ચરણમાં. વાંજિયા રે આવે મારી તમારા ચરણમાં. વાંજિયાના બારણા ઝૂલાવો મારી સચ્ચા માની આરતી. વાંજિયાના બારણા ઝૂલાવો મારી કુળદેવીની આરતી. આરતી રે ભક્તો ઉતારે મારી સચ્ચા માની આરતી. એ ભક્તો તારે મારી સચ્ચા માની આરતી. આ ગોઠિયા ઉતારે મારી સચ્ચા માની આરતી. ગોઠિયાઓ તારે મારી સચ્ચાઈ માની
આરતી માં કુળદેવીની આરતી સચ્ચાઈ માની આરતી માં કુળદેવીની આરતી સચ્ચાઈ માની આરતી માં કુળદેવીની આરતી સચ્ચાઈ માની આરતી Come on! એક ખમા મારી માને ઘડી ખમામાં જય હો માં જય હો એ પધાર માં પધાર એ ડમર વાગ્યા રે મારા વેળા વાગ્યા રંબો રે ગામમાં વેળા વાગ્યા એ વેળા વાગ્યા રે આજો વેળા વાગ્યા રંબો ગામમાં વેળા વાગ્યા એ હાલ મળી હાલ તારા વેણા વાગ્યા હાલ મળી હાલ તારા વેણા વાગ્યા હાલ મળી હાલ તારા ડમર વાગ્યા મારી હાલ તારા વેળા વાગ્યા હાલ મારી હાલ તારા ગંગા વાગ્યા સચ્ચાઈ માડી ડાકલે રમે ડાકલે રમે માડી ડાકલે રમે સચ્ચાઈ માડી ડાકલે માડી ભેળા રે જોર માડી ભેળા રે જો બાલુડા ને ભેળા રે જો વેળા રે જોર મારી વેળા રે જો બાલુડા ને વેળા રે જો માડી ખમ્મા એ માડી ખમ્મા એ માડી ખમ્મા 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 માડી ખમ્મા કરજો બહુઆ કુળને ખમારે કરજો મારી ખમારે કરજો બહુવા ફૂલને ખમારે કરજો ખમા ખમા માડી સચ્ચાઈ
ગાયું ઘોડે માર્યો માનો રોજો એ મારી કુળદેવીનો રોજો એ મારી સચ્ચાઈ માનો રોજો એ હું તને પૂછું સચ્ચામાં આરતીમાં વેલી આવજે. હું તને પૂછું સચ્ચામાં ગરબે રમવા આવજે. એ સરગે સરગી સાહેલડીમાં રમવાની શ્રીમાં એ સરગે સરગી સાહેલડીમાં રમવાની શ્રીમાં ઘડી ઘડીનો ડબરો રે માં કુટુંબમાં ડબરા એ સરગે સરગી સાહેલડીમાં રમવાની શ્રીમાં રંબા 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 રમવાયા વે રમણી રમવાયા વે આજ મારી સચ્ચાઈ રમવાયા વે. એક ખમા ખમા મારી માને ઘણી ખમા. એ મને બાળ કહીને બોલાવી લે, મને બાળ કહીને બોલાવી લે, બાળ કહીને બોલાવી લે, મને બાળ કહીને બોલાવી લે. હું મામા હું સચ્ચા કહે તો આવ્યો છું, મને બાળ કહીને બોલાવી લે. હું સચ્ચા કરતો આવ્યો છું મને બાળ કહીને બોલાવી દે મામા કહે તો આવ્યો છું, મને બાળ કહીને બોલાવી લે. હું મામા કરતો આવ્યો છું મને બાળ કહીને બોલાવી દે એ હવે તારા નામની રે, હવે તારા નામની મણી તારા ધામની રે, એ લગની રે લાગી સચ્ચા. સચ્ચાઈ તારા નામની ઓ જીરે લગની રે લાગી અમને સચ્ચાઈ તારા નામની ઓ જીરે લગની રે લાગી સચ્ચા તારા ધામને. ઓ જીરે